वर्णिवेश रमणीय दर्शनम मंदहासु चिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા દરેક મનુષ્યોએ જાણવા યોગ્ય ધર્મ સંબંધી અત્યંત મહત્વની બાબતોનું વર્ણન જે છે એ શ્રવણ કરતા હતા। તેની અંદર શાસ્ત્રોના માધ્યમથી તમને બધાને એવી કેટલીક બાબતોનું વર્ણન અમે કરેલું હતું કે જે બાબતો જાણવી જે છે એ અત્યંત જરૂરી હતી। પુનઃ એ જ વાતનું વર્ણન જે છે એ આપણે શ્રવણ કરીએ તો બોધાયન સ્મૃતિની અંદર 2, 3, 54, 55 ની અંદર મહર્ષિ બોધાયન કહે છે કે ન કૂપમ અવેક્ષેત ન ગર્તમ અવેક્ષેત, અર્થાત કે કુવા તથા ખાડામાં નહીં જોવું જોઈએ, કારણ કે કુવા કે ખાડાની અંદર દ્રષ્ટિ કરવા જતા આપણું સંતુલન જે છે એ બગડી જાય તો આપણે એની અંદર પડી જઈએ અને આપણે હાનિ થાય, એટલે માટે મહર્ષિઓએ કુવા કે ખાડાની અંદર જોવાની મનાઈ કરેલી છે। બોધાયન સ્મૃતિ 2:3 ની અંદર કહેવામાં આવેલું છે કે પલાસમાસનમ પાદુકે દંત ધાવનમ ઇતિ વર્જયેત, અર્થાત કે આસન, સૈયા, વાહન, પાઘડી, દાંતણ તથા પાદ પીઠને માટે પલાસના લાકડાનો ઉપયોગ નહીં કરવો જોઈએ। અને આ જ વાત વશિષ્ઠ સ્મૃતિની અંદર 12મા અધ્યાયના 32મા શ્લોકની અંદર મહર્ષિ વશિષ્ઠએ પણ કહેલી છે। એટલે અહીં આસન, સૈયા, વાહન, પાઘડી, દાંતણ તથા પાદ પીઠને અર્થે પલાસના લાકડાના ઉપયોગની મનાઈ કરવામાં આવી છે, તો એ લાકડાનો ઉપયોગ આટલી વસ્તુમાં ક્યારેય પણ કરવો નહીં એવું મહર્ષિઓ કહી રહ્યા છે। મહાભારતના દ્રોણ પર્વ 73મા અધ્યાયના 38 અને 39મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી લખી રહ્યા છે કે ભુંજાનાનામ તુ સવ્યેન ઉત્સંગો ચાપી ખાદતામ પાલાશમાશનમ ચૈવ ટિંડુકૈર દંતધાવનમ ये चावर्जयताम लोकाः સ્વપતામ ચ તઠોષતી, અર્થાત કે જે ડાબા હાથે ભોજન કરે છે, ખોળામાં રાખીને ખાય છે, પલાસના આસન પર બેસે છે અને દાંતણ કરે છે તથા સવારે સૂવે છે, તેને નરક પ્રાપ્ત થાય છે। ક્યારેય પણ ડાબા હાથથી ભોજન કરવાનું નથી, ખોળામાં રાખીને ક્યારેય પણ ભોજન કરવાનું નથી, પલાસના આસન પર બેસવાનું નથી, પલાસનું દાંતણ જે છે કરવાનું નથી, અને પ્રાતઃકાલે સૂર્યોદય થાય એ પહેલા ઉભા થઈ જવાનું છે। અન્યથા અહીં ભગવાન વેદવ્યાસજી લખી રહ્યા છે કે આવો વ્યક્તિ જે છે એ નરકની અંદર જાય છે, માટે આ બધી જ ક્રિયાથી હંમેશા બચતા રહેવું જોઈએ। મનુસ્મૃતિની અંદર 4th અધ્યાયના 58મા શ્લોકની અંદર મનુ મહારાજ કહે છે અરણ્ય ગારે ગવામ ગોષ્ઠે બ્રાહ્મણાનામ ચ સન્નિધૌ સ્વાધ્યયે ભોજને જૈવ દક્ષિણ પાણીમ ઉદ્ધરેત, અર્થાત કે અગ્નિશાળા એટલે કે અગ્નિહોત્રમાં, દેવ મંદિરમાં, ગાયોની વચ્ચે, બ્રાહ્મણોની પાસે, સ્વાધ્યાયમાં અને ભોજનમાં જમણો હાથ કામમાં લેવો જોઈએ। જ્યારે તમે યજ્ઞાદિક કરતા હો અથવા તો દેવ મંદિરની અંદર કોઈક સેવા કરતા હો, ગાયોની વચ્ચે ગોબર ઉઠાવતા હો, બ્રાહ્મણોની પાસે અધ્યયન કરતા હો, સેવા કરતા હો, સ્વાધ્યાય કરતા હો કે ભોજન કરતા હો, ત્યારે હંમેશા જમણા હાથને જ ઉપયોગમાં લેવાનો છે એવું મનુ મહારાજ કહી રહ્યા છે। બ્રહ્મવૈવત પુરાણ શ્રી કૃષ્ણ જન્મખંડ 75મા અધ્યાયના 75મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કુષ્માંડ ઘાતિકાયા સ્ત્રી દીપ નિર્વાણ કહ પુમાન સપ્ત જન્મ ભવેદ્રોગી દરિદ્રો જન્મ જન્મની, અર્થાત કે કોળું કાપનારી યા ફોડનારી સ્ત્રી
અને દીવો ઓલવનારો પુરુષ કેટલાય જન્મો સુધી રોગી અને દરિદ્ર થાય છે. અમુક વ્યક્તિઓને મંદિરોની અંદર દીવા પ્રગટતા હોય અથવા તો લાઇટ ચાલતી હોય ને તેને ઓલવવાની બહુ જ ખોટી ટેવ હોય છે. જે જગ્યાએ જરૂર નથી અને ત્યાં લાઇટ ચાલતી હોય તો એને ઓલવવામાં કંઈ વાંધો નથી, પરંતુ જે સ્થાન પર દીવાની કે લાઇટની જરૂર છે અને એ સ્થાન પર પણ કોઈક વ્યક્તિ એ દીવો કે લાઇટ ઓલવી નાખે છે, તો અહીં બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એવો વ્યક્તિ જે છે એ કેટલાય જન્મો સુધી રોગી અને દરિદ્ર થાય છે. માટે આવી ક્રિયાથી હંમેશા બચતા રહેવું જોઈએ. નારદ પુરાણની અંદર પૂર્વ ભાગ 26મા અધ્યાયના 32મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી લખે છે, દીપ ખટવાત નુચ્છાયા કેશ વસ્ત્ર કટોદકમ અજામાર્જ નિમાર્જાર રેણુર્દૈવમ શુભમ હરેટ. અર્થાત દીવાની, ખાટલાની અને શરીરની છાયા, વાળનું, વસ્ત્રનું અને ચટાઈનું જળ, બકરીની, ઝાડુની અને બિલાડીની નીચેની ધૂળ, આ બધું શુભ પ્રારબ્ધને હરી લે છે. માટે હંમેશા આટલાથી બચતા રહેવાનું છે. ચટાઈનું જળ છે, બકરીની, ઝાડુની અને બિલાડીની રજથી હંમેશા બચતા રહેવાનું છે. એવું અહીં ભગવાન વેદવ્યાસજી કહે છે. લઘુ શંખ સ્મૃતિની અંદર 69મા શ્લોકની અંદર મહર્ષિ શંખ કહે છે, શૂર્પવાત નખાગ્રાંત કેશબંધ પટોદકમ માર્જાની રેણુ સંસ્પર્શો હંતી પુણ્યમ દિવાકૃતમ. અને એ જ વાત અત્રિ સંહિતાની અંદર 316મા શ્લોકની અંદર પણ લખાયેલી છે કે સુપડું ઝાટકવાથી નીકળેલી હવા, નખનું જલ, સ્નાન કરેલા વસ્ત્રથી નીચોવેલું જળ, વાળમાંથી પડતું જળ અને ઝાડુની ધૂળ મનુષ્યના પૂર્વ જન્મના ઉપજેલા પુણ્યને પણ નષ્ટ કરી લે છે. કોઈક સ્થાનની અંદર કોઈક માતા કે બહેન સુપડું ઝાટકતી હોય તો એની હવાથી બચતા રહેવાનું છે. કેટલાક વ્યક્તિઓને નખ વધારવાની બહુ જ મોટી ટેવ હોય છે, તો એવા લોકો જે છે એ પોતાના નખ જે છે એ જળની અંદર નાખીને કોઈક વ્યક્તિને જળ આપતા હોય તો એવા જળથી પણ બચવાનું છે. સ્નાન કરેલા વસ્ત્રથી નીચવાયેલું જળ પણ જે છે એ અપવિત્ર છે. વાળમાંથી પડતું જળ જે છે એ પણ અપવિત્ર છે. માટે એવા જળથી મનુષ્યએ બચવાનું છે, અન્યથા એના પૂર્વે કરેલા બધા જ સત્કૃતો જે છે એ સમાપ્ત થઈ જાય છે. નારદ પુરાણની અંદર પૂર્વ ભાગ 26મા અધ્યાયના 33મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી લખે છે, સુર્પવાતમ પ્રેત ધૂમમ તથા શુદ્રાન્ન ભોજનમ વૃષલીપટી સંગમ ચ દૂરતઃ પરિવર્જયેત. અર્થાત કે સુપડાની હવા, ચિતાનો ધુમાડો, શુદ્રનું અન્ન તથા શુદ્ર તથા પાપીનો પતિ એમનો દૂરથી જ ત્યાગ કરી દેવો જોઈએ. સુપડાની હવાથી બચવું, ચિતાના ધુમાડાથી પણ બચવું, શુદ્રનું અન્ન એટલે કે ભગવાનના ભક્ત સિવાય જે બીજા કોઈક શુદ્ર જ્ઞાતિના છે, જે લોકોએ અત્યંત મહેનત કરીને અન્ન કમાયેલું છે, ધન કમાયેલું છે, તો એ લોકોનું અન્ન જે છે એ ખાવા યોગ્ય નથી રહેતું. કારણ કે એ લોકો બિચારા જે છે એ પોતાનું જ પોષણ માંડ માંડ કરતા હોય છે, અને તમે જઈને જો એમાંથી ભાગ પડાવો તો એ ધર્મ વિરુદ્ધ કહેવાય. માટે શુદ્રનું અન્ન જે છે એ દૂરથી ત્યાગ કરવું, એવું અહીં ભગવાન વેદવ્યાસજી કહી રહ્યા છે. શુશ્રુષ સંહિતાની અંદર ચિકિત્સાખંડ 24:96 અંદર મહર્ષિ શુશ્રુષ કહે છે, ન પ્રતિવાતા તપમ સેવેત. અર્થાત સામેનો વાયુ, તડકો, ધૂળ, ઝાકળ, આંધી અને ચિતાના ધુમાડાથી પોતાને બચાવવું જોઈએ, કારણ કે આ જે છે એ શરીરને માટે હાનિ કરતા છે, અને એટલે માટે એનાથી બચવાની આજ્ઞા શુશ્રુત સંહિતાની અંદર મહર્ષિ શુશ્રુતે આપેલી છે. આ સુશ્રુત ઋષિ જે છે ને એ આયુર્વેદના બહુ મોટા આચાર્ય છે, અને એમણે આ બાબતનું પ્રતિપાદન કરેલું છે. ને એ જ વાત ચરક સંહિતાની અંદર મહર્ષિ ચરકે સૂત્ર 8:19 ની અંદર પણ આપેલી છે. ત્યાં
ચરક ઋષિ કહે છે, પુરો વાતા તપાવશ્યા યાતિ પ્રવાતાન જહ્યાત. આ પ્રમાણે મહર્ષિ ચરક પણ જે છે એ આટલી વસ્તુનો નિષેધ કરે છે. અષ્ટાંગ હૃદય સૂત્રની અંદર 241 ની અંદર કહેવામાં આવેલું છે, કુલચ્છાયામ નૃપમ દ્રષ્ટિમ વ્યાલ દ્રષ્ટિમ વિષાણિનઃ. અર્થાત કે નદી કિનારાના વૃક્ષની છાયાનો આશ્રય નહીં લેવો જોઈએ. કોઈ વૃક્ષ નદીના કિનારા પર છે તો એ વૃક્ષની છાયાની અંદર બેસવાનું નથી, સુવાનું નથી. કેમ? કારણ કે નદીનું ઠેકાણું નથી હોતું. કોઈક વખત ભરતી આવી જાય તો એ મનુષ્યને તાણીને લઈ જાય છે. એટલે માટે અહીં નદી કિનારાના વૃક્ષનો આશ્રય લેવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરવામાં આવેલી છે. આપસ્તમ ધર્મસૂત્ર 1.5.15.7 ની અંદર આપસ્તમ ઋષિ કહે છે, રિક્ત પાણીર વયશ ઉદ્ધમ્યાપ ઉપસ્પૃશેત. અર્થાત કે પક્ષીઓને ઉડાડવાને માટે ખાલી હાથ ઉઠાવ્યા પછી પાણીથી હાથ ધોઈ લેવા જોઈએ. આ પ્રમાણેની આજ્ઞા મહર્ષિએ આપેલી છે. તે જ પ્રમાણે આપસ્તમ ધર્મસૂત્ર 1.5.15.8.9 ની અંદર મહર્ષિ આપસ્તમ કહે છે, શક્તિ વિષયેન મુહૂર્તમ અપ્યપ્રયતઃ સ્યાત નગ્નોવા. અર્થાત કે જો સામર્થ્ય હોય તો એક ક્ષણ પણ અપવિત્ર અને નગ્ન નહીં રહેવું જોઈએ. એક ક્ષણ માટે પણ અપવિત્ર રહેવાનું નથી અને એક ક્ષણ માટે પણ નગ્ન રહેવાનું નથી એવું મહર્ષિ કહી રહ્યા છે. માટે હંમેશા વસ્ત્ર ધારણ કરીને જ રહેવું. કેટલાક લોકોને એવી આદત હોય છે કે એ લોકો અધો વસ્ત્ર જે છે એ ધારણ કરતા હોય, પરંતુ ઉપરી વસ્ત્ર જે છે એ ધારણ નથી કરતા અને ઘરમાં આમ તેમ ફરતા હોય. પરંતુ શાસ્ત્રોની અંદર સ્પષ્ટ રૂપે એવા વચનો જોવા મળે છે કે જે વ્યક્તિ અધો વસ્ત્ર ધારણ કરીને ઉપરી વસ્ત્ર ધારણ નથી કરતો એ નગ્ન જ કહેવાય છે. એટલે નગ્ન જે છે ક્યારેય પણ ફરવું નહીં. એક વસ્ત્ર ધારણ કરનારો પણ નગ્ન જ કહેવાય છે. માટે મહર્ષિએ અહીં સ્પષ્ટ રૂપે એક ક્ષણ માટે પણ નગ્ન ફરવાની, નગ્ન રહેવાની મનાઈ કરેલી છે. માર્કંડેય પુરાણની અંદર મહર્ષિ માર્કંડેય કહે છે કે નૌદ્ધતોન્મત્ત મૂઢૈશ્ચ નાવિનીતૈશ્ચ પંડિતઃ ગચ્છેન મૈત્રીમ ન ચાશીલૈર ન ચ ચોર્યાદિ દૂષિતૈઃ ન ચાતિ વ્યયશીલૈશ્ચ ન લુબ્ધૈર્નાપી વૈરિભિઃ ન સર્વસંખ્યભૈર નિત્યમ બંધકીભૈર ન દ્યુતૈર બંધકી પતિભિस्तथा ના તૃપ્તિકૈર ન ચ ક્રૂરૈ ન ચ ન્યૂનૈ ન નિંદિતૈઃ ન સર્વસંગીભૈર નિત્યમ ન ચ દૈવ પરૈર નરૈઃ કુર્વીત સાધુભૈર મૈત્રીમ સદાચારવલંબિભિઃ પ્રાજ્ઞૈરપિશુનૈઃ ષષ્ઠૈઃ કર્મણ્યોદ્યોગ ભાગિભિઃ. અર્થાત કે ઉદ્દંડ, ઉન્મત્ત, મૂઢ, શીલહીન, અવિનય, ચોરી વગેરેથી દૂષિત, વધારે ખોટા, નકામા ખર્ચ કરનાર, લોભી, વેરી, ઉલટાનો પતિ, વધારે બળવાન, વધારે દુર્બળ, લોકોમાં નિંદિત તથા બધા પર શંકા કરનારા લોકો સાથે કદી મિત્રતા ન કરવી. સાધુ, સદાચારી, વિદ્વાન, ચાડી ન કરનાર, સામર્થ્યવાન તથા ઉદ્યોગી પુરુષો સાથે મિત્રતા કરવી. આ પ્રમાણે માર્કંડેય ઋષિએ કોને મિત્ર બનાવવો અને કોને મિત્ર ન બનાવવો એનો વિવેક જે છે એ મનુષ્યને બતાવેલું છે. જે મનુષ્ય ગલત મિત્રને બનાવે છે એ મનુષ્ય જે છે એ હંમેશા દુઃખી થાય છે. જે મનુષ્ય સદાચારી મનુષ્યને પોતાનો મિત્ર બનાવે છે એ હંમેશા સુખી થાય છે એવું મૈત્રેય ઋષિ કહી રહ્યા છે. બ્રહ્મ પુરાણની અંદર 137મા અધ્યાયના 10મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી લખે છે, દેહેતી વચન દ્વારા દેહસ્થાઃ પંચદેવતાઃ સદ્યો નિર્ગચ્છ ગચ્છન્તિ ઢી શ્રી રી શાંતિ કીર્તયઃ. અર્થાત કે મને કંઈક આપો એ વાક્ય મોંથી નીકળતા જ બુદ્ધિ, શ્રી, લજ્જા, શાંતિ અને કીર્તિ આ શરીરના 5 દેવતા તરત નીકળી ચાલ્યા જાય છે. કોઈ પણ મનુષ્યની પાસે કોઈ પણ વસ્તુની યાચના કરવામાં આવે તો ભગવાન વેદવ્યાસજી કહે છે કે એના શરીરમાંથી બુદ્ધિ, શ્રી, લજ્જા, શાંતિ અને કીર્તિ જે છે એ જતા રહે છે.
માટે કોઈ વ્યક્તિની પાસે કોઈ પણ વસ્તુની યાચના ન કરવી, એવું ભગવાન વેદવ્યાસજી અહીં કહી રહ્યા છે. અમુક વ્યક્તિઓને બહુ જ કુટેવ હોય છે, જ્યારે અને ત્યારે કોઈકની પાસે કંઈક ને કંઈક વસ્તુ જે છે એ માંગતા જ હોય છે, પરંતુ માંગનારો જે છે એ હંમેશા નીચો જ હોય છે. અર્થાત કે માંગનારો જે છે એ હંમેશા અપકીર્તિને જ પામે છે. માટે ક્યારેય પણ કોઈની પાસે કોઈ વસ્તુની યાચના ન કરવી. મનુસ્મૃતિની અંદર 4th અધ્યાયના 72મા શ્લોકની અંદર મનુ મહારાજ કહે છે, ગવામ ચ યાનમ પુષ્ઠેન સર્વથૈવ વિગર્હિતમ. અર્થાત કે ગાયોની પીઠ પર સવારી કરવી સર્વદા નિંદિત છે. માટે ગાયની પીઠની ઉપર ક્યારેય પણ સવારી ન કરવી. મનુસ્મૃતિની અંદર 4th અધ્યાયના 74મા શ્લોકની અંદર તથા કુર્મ પુરાણ ઉપરી ખંડ 16મા અધ્યાયના 67મા શ્લોકની અંદર કહેવાયું છે કે સ્વયં નોપાનહો હરેત. અર્થાત કે જાતે પોતાના જોડા ઉઠાવીને નહીં લઈ જવા જોઈએ. આ પણ આચાર જે છે એ આત્મસાત કરવા યોગ્ય છે. પોતાના પગરખા જે છે એ પોતે ક્યારેય પણ ઉઠાવવા જોઈએ નહીં. હા, કોઈક એવા સ્થાનની ઉપર પગરખા ઉઠાવવાની જરૂર પડે તો જાતે ઉઠાવવાની અંદર દોષ નથી. આ પ્રમાણેનો આચાર મનુ મહારાજે નક્કી કરેલો છે. મનુસ્મૃતિની અંદર 4th અધ્યાયના 72મા શ્લોકની અંદર મનુ મહારાજ કહે છે કે બહિર્માલ્યમ ન ધારયેત. અને એ જ વાત વશિષ્ઠ સ્મૃતિની અંદર 12મા અધ્યાયના 35મા શ્લોકમાં પણ કહેવાય છે. ત્યાં પણ વશિષ્ઠ મુનિ કહે છે ન બહિર્માલામ ધારયેત. અને એ જ વાત મહાભારતના અનુશાસન પર્વના 104મા અધ્યાયના 53મા શ્લોકમાં પણ કહેવાય છે ન બલિર ધારયીત ચ. અર્થાત કે ગળામાંથી ઉતરેલી પુષ્પમાળાને ફરીથી ધારણ નહીં કરવી જોઈએ. કેટલાક લોકોને એવી બહુ જ ખોટી કુટેવ હોય છે કે બીજાએ પહેરેલી માળા જે છે એ પોતે ધારણ કરતા હોય છે. પરંતુ અહીં મનુ મહારાજ સ્પષ્ટ રૂપે કહે છે કે ગળામાંથી ઉતરેલી પુષ્પમાળાને ફરીથી ધારણ નહીં કરવી જોઈએ. ભગવાન શ્રીહરિની માળા જો આપણે પ્રાપ્ત થતી હોય તો એ ધારણ કરવાની અંદર કોઈ પણ દોષ નથી. પરંતુ ભગવાન શ્રીહરિ સિવાય ઇતર કોઈએ પણ પહેરેલી માળા અથવા તો પોતે પણ પહેરેલી માળા જે છે એને પુનઃ ધારણ કરવાની નથી, એવું અહીં મનુ મહારાજ તથા વશિષ્ઠ મુનિ તથા ભગવાન વેદવ્યાસજી કહી રહ્યા છે. શુક્રાચાર્યજી શુક્રનીતિ 3ય અધ્યાયના 43મા શ્લોકની અંદર કહે છે નોપેક્ષેત સ્ત્રિયમ બાલમ રોગમ દાસમ પશુમ ધનમ વિદ્યાભ્યાસમ ક્ષણમપી સત્સેવામ બુદ્ધિમાન નરઃ. અર્થાત કે બુદ્ધિશાળી મનુષ્ય સ્ત્રી, બાળક, રોગ, દાસ, પશુ, ધન, વિદ્યાભ્યાસ અને સાધુ પુરુષોની સેવા એમની એક ક્ષણ પણ ઉપેક્ષા નહીં કરવી જોઈએ. સ્ત્રી છે, બાળક છે, દાસ છે અને પશુ છે, જો એની ઉપેક્ષા કરવામાં આવે તો એ ઉચ્છૃંખલ થઈ જાય અને અધર્મના માર્ગની ઉપર આરૂઢ થઈ જાય. રોગની જો ઉપેક્ષા કરવામાં આવે તો એ રોગ જે છે એ મનુષ્યના શરીરની અંદર પછી ઘર કરી જાય છે. માટે એની ઉપેક્ષા ક્યારેય પણ ન કરવી. વિદ્યાભ્યાસ જે છે એ વિદ્યાભ્યાસની ઉપેક્ષા નથી કરવાની. ત્રિપક્ષી વિદ્યા, જો વિદ્યાને વારંવાર રિયાઝ કરવામાં ન આવે, વારંવાર એનું રટણ કરવામાં ન આવે તો એ વિદ્યા જે છે ભૂલાઈ જાય છે. અને સાધુ પુરુષોની સેવાની અંદર પણ ખબરદાર થઈને રહેવાનું છે. જો એ લોકોની ઉપેક્ષા કરવામાં આવે તો એ લોકો કોપના ભાજી થાય છે. માટે બુદ્ધિમાન મનુષ્યએ અહીં ગણાવેલા જેટલા પણ છે એની એક ક્ષણ માટે પણ ઉપેક્ષા કરવાની નથી. મહાભારતના શાંતિ પર્વની અંદર 140મા અધ્યાયના 58મા શ્લોકની અંદર ગંગાપુત્ર ભીષ્મ કહે છે ઋણ શેષમાગ્નિશેષમ શત્રુશેષમ તથૈવ ચ પુનઃ પુનઃ પ્રવર્ધન્તે તસ્માત શેષમ ન ધારયેત. અને એ જ વાત ગરુડ પુરાણની અંદર આચાર ખંડ 115મા અધ્યાયના 46મા શ્લોકની અંદર શ્રીમદ નારાયણ ભગવાને પણ કહેલી છે.
અર્થાત કે ઋણ છે, અગ્નિ છે, રોગ છે તથા શત્રુ, તેમનામાંથી કોઈ પણ બાકી રહી જાય તો તે કાયમ વધતા જ રહે છે. તે માટે એમનામાંથી કોઈને પણ બાકી નહીં રાખવા જોઈએ. એમને નિઃશેષ કરનાર બુદ્ધિશાળી મનુષ્ય કદી કષ્ટ પામતો નથી. ઋણ શેષ રહી જાય તો મનુષ્યએ એ ઋણ ચૂકવવાને અર્થે પુનઃ ધરાતલની ઉપર આવવું પડે છે. રોગની જો ઉપેક્ષા કરી દેવામાં આવે, શત્રુની જો ઉપેક્ષા કરી દેવામાં આવે તો એ મનુષ્યને અતિશય કષ્ટ પહોંચાડનારા થાય છે. જે પ્રમાણે પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ગોરીની ઉપેક્ષા કરી દીધી તો એ જ મોહમ્મદ ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને એને કેદ કરી દીધો હતો. માટે ક્યારેય પણ ઋણ છે, અગ્નિ છે, રોગ છે તથા શત્રુ, એમની ઉપેક્ષા કરવી નહીં. અગ્નિની ઉપેક્ષા કરવામાં આવે તો એ અગ્નિ જે છે એ પ્રારંભની અંદર તો સામાન્ય હોય છે, પરંતુ જ્યારે એ પોતાના વિસ્તારને કરે છે ત્યારે મનુષ્યને બહુ જ મોટી હાનિ થાય છે. માટે ઋણ, અગ્નિ, રોગ તથા શત્રુ એમની ક્યારેય પણ ઉપેક્ષા કરવી જોઈએ નહીં, એવું શ્રીમદ નારાયણ ભગવાન તથા ગંગાપુત્ર ભીષ્મ કહી રહ્યા છે. શુક્રનીતિની અંદર તૃતીય અધ્યાયના 53મા શ્લોકની અંદર મહર્ષિ શુક્રાચાર્યજી કહે છે, સ્વજનૈર ન વિરુદ્ધ્યતે ન સ્પર્ધેત બલિયસા ન કુર્યાત સ્ત્રીવાલ વૃદ્ધ મૂર્ખેષુ ચ વિવાદનમ. અર્થાત કે સ્વજનોની સાથે વિરોધ, બળવાનની સાથે સ્પર્ધા અને સ્ત્રી, બાળક, વૃદ્ધ કે મૂર્ખની સાથે વિવાદ કદી નહીં કરવો જોઈએ. સ્વજનોની સાથે વિરાટ જો દુર્યોધને કર્યો તો પરિણામ શું આવ્યું? તો મહાભારતના યુદ્ધની અંદર દુર્યોધનનું સમસ્ત ખાનદાન જે છે એ કાળના મુખની અંદર જતું. બળવાનની સાથે ક્યારેય પણ સ્પર્ધા નથી કરવાની, કારણ કે એની સાથે જો સ્પર્ધા કરવામાં આવે તો મનુષ્ય હંમેશા પરાજિત જ થાય છે. સ્ત્રી અને બાળક એ લોકોની અંદર વધારે પડતી સમજણ હોતી નથી, માટે એ લોકોની સાથે વાદ વિવાદમાં ઉતરવાનું નથી. વૃદ્ધ વ્યક્તિ જે છે એ તો જમાનાનો ખાધેલ હોય છે, એની સાથે જો સ્પર્ધાની અંદર ઉતરવામાં આવે તો નક્કી મનુષ્યનો પરાજય થાય છે. મૂર્ખની સાથે જો વિવાદ કરવામાં આવે તો એ મૂર્ખ તો કંઈ પણ જાણતો જ ન હોય, માટે એની સાથે વિવાદ કરવાથી મનુષ્ય જે છે એ ઉપહાસનો પાત્ર બને છે. માટે એઓની સાથે ક્યારેય પણ વિવાદ ન કરવો, એવું શુક્રાચાર્યજી કહી રહ્યા છે. શુક્રનીતિની અંદર તૃતીય અધ્યાયના 65મા શ્લોકની અંદર શુક્રાચાર્યજી કહે છે, અસ્વર્ગ્યમ સાત ધર્મ્યમપી લોક વિદ્વેતિતમ તુ યત. અર્થાત કે જે કાર્ય લોકમાં નિંદિત હોય તે ધર્મયુક્ત હોવા છતાં પણ સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારું નથી હોતું. જે કાર્ય લોકમાં નિંદિત હોય અને એ ધર્મયુક્ત હોય છતાં પણ એ કાર્ય ક્યારેય પણ કરવું જોઈએ નહીં, એવું શુક્રાચાર્યજી અહીં કહી રહ્યા છે. માટે ભક્તો, એવા કાર્યથી હંમેશા પરાંગમુખ રહેજો. આ પ્રમાણે ભક્તો શાસ્ત્રોની અંદર આવી કેટલીય વાતો જે છે એ લખેલી છે, પરંતુ સમયનો અભાવ હોવાથી આ પ્રવચન જે છે એ હું અહીં જ વિરામ આપું છું. હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે બધા આ જ વાતને પુનઃ જે છે એ આગળ વધારશું. ત્યાં લગીને બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.